તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈનમાં। તો પોસ્ટ વિભાગની ભરતીની જે લોકો વાટ જોઈને બેઠા હતા, ખાસ કરીને તો તેના માટે સારા સમાચાર આવી ગયા છે। કારણ કે ઓનલાઈન ફોર્મ જીડીએસ પોસ્ટ વિભાગની જે ભરતી છે તેના ઓનલાઈન ફોર્મ ચાલુ થઈ ગયા છે। તો આપણે કાલે વિડીયો બનાવીને તમને કીધું હતું કે ઓનલાઈન ફોર્મ 1 થી 2 દિવસમાં ચાલુ થઈ જશે। તો સટીક જાણકારી હતી આપણી પાસે, કારણ કે સાઇડ મેન્ટેનન્સમાં ગઈ હતી, એટલે સાઇડ મેન્ટેનન્સમાં જાય કે ટૂંક સમયમાં જ તે ઓનલાઈન ફોર્મ ચાલુ થઈ જતા હોય છે। તો તમને જે રીતે મેં જણાવ્યું હતું કે ઓનલાઈન ફોર્મ ચાલુ થઈ જશે, તો આપણે આ વિડીયો પણ નાનકડો તમને બનાવીને જાણકારી આપીશ કે અત્યારે ઓનલાઈન ફોર્મ ચાલુ થઈ ગયા છે। તો અત્યારે હું મારા મોબાઈલની ડિસ્પ્લે ઉપર આવી ગયો છું અને આમાં તમારે જીડીએસ ઓનલાઈન લખીને જે ઓફિશિયલ વેબસાઇટ છે જીડીએસ ઓનલાઈન લખી સર્ચ કરવાનું છે, એટલે તેની પહેલી જ જે લિંક આવશે તે ઓફિશિયલ વેબસાઇટની લિંક આવી જશે। તો તેમાં તમે જશો તો ખાસ જો લખેલું આવી ગયું છે રજિસ્ટ્રેશન ફોર જીડીએસ ઓનલાઈન એન્ગેજમેન્ટ શેડ્યુલ 1 જાન્યુઆરી 2026 લાઈવ, એટલે કે વેબસાઇટ બીજી મૂકવામાં આવી છે। જે સાઇટ મેં તમને કીધું કે વેબસાઇટ મેન્ટેનન્સમાં ગઈ છે, એટલે કે તે જે ફોર્મ ભરવાની વેબસાઇટ છે તે ન્યૂ વેબસાઇટ માટે ક્લિક કરવાની કહે છે। તો આપણે જે ક્લિક લખ્યું છે લાલ અક્ષરે તેની ઉપર ક્લિક કરવાનું છે, એટલે આપણે જે જીડીએસનું જે ફોર્મ ભરવાની પોસ્ટ વિભાગનું જે ફોર્મ ભરવાની જે નવી વેબસાઇટ આવી છે તેની ઉપર આપણે આવી જઈશું। તો તમે જોઈ રહ્યા છો કે અત્યારે જે ઓફિશિયલ વેબસાઇટ છે, નવી જે વેબસાઇટ મૂકવામાં આવી છે તે વેબસાઇટ ખુલીને સામે આવી ગઈ છે। તો આમાં ખાસ કરીને જો બધું જ બતાવવામાં આવ્યું છે। સ્ટાર્ટિંગ ડેટ છે 30 જાન્યુઆરી, એટલે કે ગઈકાલની ડેટ આપી છે નાઇટની, ગઈ રાતે નાઇટમાં આવી ગયું હતું અપડેટ, એટલે 30 જાન્યુઆરી છે। ત્યાંથી રજિસ્ટ્રેશન, માત્ર રજિસ્ટ્રેશન ચાલુ થયા છે, રજિસ્ટ્રેશન તમે કરી શકો છો અને તે 14 ફેબ્રુઆરી સુધી તમે રજિસ્ટ્રેશન કરી શકશો। એપ્લિકેશન સબમિટ, એટલે કે તમારે ફોર્મ જે ભરવાનું છે તે તમારે 1લી તારીખ, એટલે કે આવતીકાલથી તમારે ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે અને ફોર્મ ભરવાની લાસ્ટ જે ડેટ છે, છેલ્લી ડેટ છે તે 16 ફેબ્રુઆરી કે 16 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો। તેમજ જે ત્રીજી જાણકારી આપવામાં આવી છે કે 17 ફેબ્રુઆરી અને 18 ફેબ્રુઆરી 2 દિવસ તમે ફોર્મમાં કંઈક તમારે ભૂલ થઈ છે તો તમે ફોર્મમાં અપડેટ કરવું હોય તો તમે અપડેટ કરી શકો છો। અને બીજું પણ જે ઓફિશિયલ જે વેબસાઇટ ઉપર જે નોટિફિકેશન આવવાનું છે, કયા લોકેશન ઉપર કેટલી ભરતી છે તે બધું જ આવશે। માટે આપણે કાલ અથવા પરમ દિવસમાં એ નોટિફિકેશન આવે એટલે તમે આપણે વિડીયો બનાવીને મૂકશું તો તે વિડીયો પણ તમે જોવાનું ભૂલતા નહીં। અને અત્યારે રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે, તો તમને રજિસ્ટ્રેશન હું કરીને બતાવી દઈશું। તો નીચે જે ક્લિક હેર રજિસ્ટર તેના ઉપર ઓકે આપવાનું છે, એના ઉપર તમે ઓકે આપો તો આ રીતનું ખુલીને આવી જશે ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન। જો તમે પહેલી વાર ફોર્મ ભરો છો તો તમારે રજિસ્ટ્રેશન કરવાની જરૂર છે, બીજી વખત ફોર્મ ભરતા હોય તો તમારે રજિસ્ટ્રેશન કરવાની કાંઈ જરૂર નથી। તો પહેલી વખત ફોર્મ ભરવી છે એટલે આપણે ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન તેની ઉપર આપી દેવાનું છે। તો ઉપર તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, તેની નીચે ઈમેલ આઈડી નાખવાની છે। તો બંને વસ્તુ તમને સબમિટ કરીને બતાવી દઉં છું। જો આ રીતે મોબાઈલ નંબર નાખો એટલે સામે સેન્ડ ઓટીપી તેમ લખેલું આવશે, તો તે નંબર ઉપર ઓટીપી આવશે તો ઓટીપી આપણે દાખલ કરી દેવાનો રહેશે। તો મારા નંબર ઉપર ઓટીપી આવી ગયો છે, તો આ રીતે ઓટીપી નાખશો એટલે વેરીફાઈ ઓટીપી લખેલું આવશે, તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, એટલે સક્સેસફુલી નીચે લખ્યું મોબાઈલ નંબર વેરીફાઈ સક્સેસફુલી લખેલું આવી જશે। તેના પછી નીચે તમારે મેલ આઈડી નાખી દેવાની છે, ત્યાર પછી સેન્ડ ઓટીપી ઉપર આપવાનું છે, એટલે તમારી મેલ આઈડી ઉપર ઓટીપી આવશે, એટલે એ ઓટીપી તમે નાખશો એટલે તમારી મેલ આઈડી પણ રજીસ્ટર થઈ જશે। તો જો મેલ આવી ગયો છે તો મેલ પણ હું નાખી દઉં છું। તો મેલ આઈડીનો ઓટીપી આવ્યો છે તે પણ મેં નાખી દીધો છે। તો જો આવી ગયું છે, અહીંયા મેલ આઈડી અને મોબાઈલ નંબર બે સક્સેસફુલી રજિસ્ટર થઈ ગયું છે। ત્યાર પછી અહીંયા જે આખું જે ફોર્મ આવ્યું છે તે ફોર્મ સારી રીતે કઈ રીતે ભરવાનું છે તમે જોઈ લેજો। તો બધાની પહેલાં એપ્લિકેશન જે નવા કેન્ડિડેટ છે તે ખાસ કરીને આની ઉપર ધ્યાન આપજો, કારણ કે આમાં તમે ભૂલ કરશો તો તમારે આગળ તમે કદાચ તમારું સિલેક્શન થઈ જશે તો પણ તમારે આ ભૂલ
ઠેઠ સુધી તમને નડશે. તો એપ્લિકેશનનું જે નામ છે તે તમારા આધાર કાર્ડ મુજબ તમારે નામ નાખવાનું રહેશે. આધાર કાર્ડ અને જે તમારી 10માની માર્કશીટ છે તે બંનેમાં સરખું નામ હોવું જોઈએ અને તે નામ જ તમારે અહીં આખું નામ લખવાનું છે. તો પહેલા ખાનામાં તમારે નામ લખવાનું, ત્યાર પછી ડેટ ઓફ બર્થ એટલે કે તમારી જન્મ તારીખ જે કાંઈ હોય તે જન્મ તારીખ તમારે અહીંયા નાખી દેવાની છે. જન્મ તારીખ નાખો ત્યાર પછી અહીં મેલ ફિમેલ જે કાંઈ તમારું જેન્ડર હોય તે જેન્ડર તમારે અહીંયા નાખી દેવાનું છે. જેન્ડર પછી તમારે જે ફાધરનું નામ નાખવાનું છે. તો અહીંયા ફાધરનું નામ તો તમારે નાખી દેવાનું છે, આખું નામ નાખવાનું છે ફાધરનું નામ. અને જે વિવાહિત મહિલાઓ હોય તેને તેના પતિનું નામ નાખવાનું છે. પછી મધર નેમ નાખવાનું છે. મધર નેમ ફરજિયાત નથી પરંતુ નાખી દેવાનું છે. મધર નેમ નાખ્યા પછી નીચે તમારે તમારી જાતિ સિલેક્ટ કરવાની છે. જાતિ સિલેક્ટ કરી અને તમે કમ્પ્લેટ ઉપર આપશો એટલે તમારું કમ્પ્લેટ રજિસ્ટ્રેશન થઈ જશે. તો જો કમ્પ્લેટ આખું ફોર્મ મેં છે તે સારી રીતે જે મેં ભરી દીધું છે. તો ફોર્મ કમ્પ્લેટ તમારું આવી રીતે ભરાઈ જાય. બધું નામ તમારે કમ્પ્લેટ નાખવાના છે. આપણે પોલિસીના કારણે જે નામ નથી બતાવી શકતો માટે જો આવી રીતે તમારે નામ બધા જ નાખી દેવાના છે. ત્યાર પછી તમારે કમ્પ્લેટ ઉપર આપી દેવાનું છે એટલે તમારું જે રજિસ્ટ્રેશન છે તે કમ્પ્લેટ થઈ જશે. અને આ રીતનો કંઈક રજિસ્ટ્રેશન નંબર આવી જશે જે તમારે સ્ક્રીનશોટ લઈ અને તમારે રાખી મૂકવાનો છે રજિસ્ટ્રેશન નંબર. અને ઉપર તમારે મેસેજ પણ આવી જશે. તો જો મારામાં મેસેજ પણ આવી ગયો. મેસેજમાં પણ તમારે જે રજિસ્ટ્રેશન નંબર છે તે આવી જશે અને જે પાસવર્ડ છે તે પાસવર્ડ પણ તમારે આવી જશે. જો ઉપર પાસવર્ડ આવી ગયો છે અને રજિસ્ટ્રેશન નંબર આવી ગયો છે. આખો નહીં તમને બતાવતો પરંતુ બંને વસ્તુ આવી ગયું છે. તો આવી રીતે તમારે ત્યાં રજિસ્ટ્રેશન કરી લેવાનું છે. આ નંબરનો પણ તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. તો ફોર્મ ભરવાના હજી ચાલુ નથી થયા, ચાલુ થશે, કાલથી થવાના છે. કોઈને ઉતાવળ કરવાની નથી. આપણે કાલે ફોર્મ ચાલુ થશે એટલે કાલ બપોર પછીમાં આપણે વિડીયો મૂકી દઈશું કમ્પ્લીટ કે તમારે કઈ રીતે ફોર્મ આખું ભરવાનું છે. તો શાંતિથી ફોર્મ ભરવાનું છે. વિડીયો જોઈ અને સ્ટેપ બાય સ્ટેપ તમે ફોર્મ ભરી શકો છો. ચાલો તો મળીએ કાલે એક નવા વિડીયોમાં.